દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગરમાં ગાડી અડી જવા જેવી સામાન્ય બાબતે મામલો બીચક્યો। છરી, પાઇપો સહિતના હથિયાર વડે લોહિયાળ જંગ ખેલાયો। આ ઘટનાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ચોક્કસથી સવાલ ઉઠવાની શરૂઆત થઈ છે। આ દિવસોમાં ભાવનગર પોલીસની છબી ખરડાઈ છે લઠ્ઠાકાંડની ઘટનાને લઈને ને આ સંદર્ભમાં પોલીસ કાર્યવાહી કરી રહી છે। અને બીજી તરફ સામાન્ય બાબતોમાં જે હિંસક હુમલાઓના બનાવ બની રહ્યા છે તે પણ ખૂબ ચિંતાજનક રીતે માનવામાં આવી રહ્યા છે। હવે આ સમગ્ર ઘટનાક્રમ છે તે ભાવનગરના વડવા તલવાડી આંબાચોક વિસ્તારમાં હોવાનું કહેવાય રહ્યું છે કે જ્યાં બે વાટીઓ છે તે સામે આવી ગઈ। હવે આ સમગ્ર ઘટનામાં જે ફરિયાદી છે મોહમ્મદ રિઝવાન, તેમના સમગ્ર ઘટનાને લઈને માહિતી આપતા જણાવ્યું કે તેઓ પોતાના ભાઈ શાહનવાઝ, તેના મિત્ર સાકિર અરબાઝ અને મોહસિન તથા આયા નામના વ્યક્તિ સાથે હુન્ડાઈ બ્લેક કલરની એક ફોર વ્હીલ લઈને નીકળી રહ્યા હતા। આ દરમિયાન જે સામે આરોપીઓ છે તેઓ ઊભા હતા અને તેમને પડી ગયું છે તે કાર પર અડી ગયું ને આ વિવાદમાં ગાડી અડી જવાના કારણે વિવાદ થયો, બોલાચાલી થઈ, મામલો બીચક્યો। ગાળાગાળી સુધી વાત પહોંચીને એટલામાં હત્યારો સાથે આરોપીઓ તૂટી પડ્યા। જેમાં કહેવાય રહ્યું છે કે મુખ્ય આરોપી શકીલ ઉર્ફે બાબા ફૈઝાન અને અજાણ્યા શખ્સોએ પોતાની ખમ્મરમાંથી છરી કાઢીને જે ફરિયાદી છે તેમના પર આડેધડ છરીના ઘા ઝીંક્યા। આ ઘટના બાદ જે સર્ટી હોસ્પિટલમાં સારવાર માટે ગયેલા ફરિયાદી છે તેમનું નિવેદન સામે આવ્યું છે। શું કહી રહ્યા છે તેઓ તેમને સાંભળો। મોહસિન કાજી સાંડિયાવાડમાં, હું આમ અત્યારે નવી વરાવાડમાં કાંઈ નહીં, અમે ઘરે જતા હતા, 10-15 જણા શખ્સ છરી લઈને મારવા માંડ્યા। ઉતર્યા ને તો ગાડીને થોડુંક ઓલું કર્યું, તમે કીધું ભાઈ થોડાક સાઈડમાં રહ્યો, તમે ગાડી છે ફૂટી જશે કાચ બાચ ની એવી રીતે, તો સીધા ગાળાગાળી કરવા માંડ્યા ને પછી અમે ઉતરે 10-15 જણા હતા। છરી વાહનની ને એના ઘર પાસે જ ઉભા, તમે રિટર્ન પછી ત્યાંથી નીકળતા હતા અમારા ઘર માટે આવવા માટે હલકાએથી 4 જણાને વાગ્યું છે અમારે। મારું મોહસિન, પછી એક રિજવાન કરીને છે, એક અવેશ કરીને છે, એક રમીજ કરીને છે। એ લોકો પાસે બધા પાસે છરી હતી। એક્ઝેક્ટ આપણે આવડા તલાવડીમાં ઓલા બેકરી વાળા છે ને એની સામે પાઉની। જે આપણે સાંભળ્યા હતા સર્ટી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ફરિયાદી તેમણે આ ઘટનાને લઈને માહિતી આપી છે। જે બાદ આ ઘટના બાદ પોલીસ દોડતી થઈ હતી। આ મામલામાં નીલમબાગ પોલીસ સ્ટેશન ખાતે મારામારીનો જે બનાવ બન્યો છે અને છરીઓ નીકળી છે તેને લઈને અલગ અલગ કલમો હેઠળ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। દર્શક મિત્રો, આ અહેવાલ દર્શાવી રહ્યા છે ભાવનગરથી અમારા સંવાદદાતા ફિરોઝ મલિક। આ વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો।